शक्तिरूपेण संस्थिता नमस्तस्ते 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 नमो नमः। आदरणीय प्रिंसिपाल श्री डॉक्टर नागर साहेब, सर्व अध्यापक मित्रों, આપણી સાથે જે સ્ટેજ ઉપર આપ વિરાજમાન જોવો છો એ આપણા જ જમાયરા જ કંઈ તો ખોટું નથી. આપણા ડૉક્ટર શર્મિષ્ઠાબેન પટેલના હસબન્ડ પંકજકુમાર અને એમનો દીકરો લાડલો દીકરો સ્મિત અને સર્વ એનસીસી કેડેટ્સ ખૂબ સુંદર લાગી રહ્યા છે. દીકરીઓ આપ સૌ જાણતા હતા, પણ કદાચ આ નવી દીકરીઓને ખ્યાલ નથી. ડૉક્ટર શર્મિષ્ઠાબેન પટેલ એટલે ગુજરાતી વિભાગના અધ્યક્ષા હમણાં જ ગઈકાલે રાત્રે 12 વાગે 3 મહિનાની સખત ટ્રેનિંગ એનસીસીની ટ્રેનિંગ લેવા માટે પધાર્યા હતા. 1 વર્ષથી કે 1.5 વર્ષથી શર્મિષ્ઠાબેન 1.5 વર્ષથી તે મેન્ટર તરીકે તો એનસીસી સંભાળી જ રહ્યા હતા. પણ એનસીસીનો એક ગવર્મેન્ટ રૂલ છે કે એનસીસી ઓફિસર તરીકે જો એમને પદાર્પણ કરવું હોય અને મને કહેતા ગૌરવ થશે. સાહેબે મને ક્લિપ એક બતાવી હતી જે ગ્વાલિયરમાં ટ્રેનિંગ લીધી હતી, એનો આખો ન્યૂઝમાં કવરેજ હતું. એમાં 112 જ લેડી મેમ્બર હતા જે એનસીસીની ટ્રેનિંગ લેવા ત્યાં ગયા હતા કોલેજીસમાંથી, બરાબર. એમાં આપણા લગભગ હું ભૂલતી ન હોય તો ગુજરાતમાંથી કદાચ 8 જ બહેનો, આખા સમગ્ર ગુજરાતની કોલેજમાંથી જે અધ્યાપક હતા એમાંથી 8 જ, અને એમાંથી આપણા શર્મિષ્ઠાબેન પણ ત્યાં ટ્રેનિંગ લેવા ગયા. એ નથી કર્યું, કેમ કે આજે 3 મહિનાની સખત ટ્રેનિંગ છે ને એ મિલિટરીના નિયમો મુજબ મિલિટરીમેન હોય એ જ મિલિટરીના ઓફિસર્સ શ્રીઓ આપતા હોય છે. એકાદ વખત વાત કરવાનો મોકો મને મળ્યો છે, પણ કે બેન અમને ટાઈમ જ નથી હોતો મોબાઈલ તોડવાનો, એટલે એટલી સખત પરિશ્રમથી એ ટ્રેનિંગ હોય છે. અને એ ટ્રેનિંગ લઈને આવ્યા છે તો આ બધી દીકરીઓ પણ નસીબદાર હું કહીશ કે આખી આ જે 30ની બટાલિયન છે આપણી એનસીસીનું જે ગ્રુપ એ ખૂબ ભાગ્યશાળી છે કે આપણા મેડમ છે ટ્રેનિંગ લઈને આવ્યા છે એનસીસી ઓફિસર બનીને. ગઈકાલે સર એમની સાથે વાત કરતા હતા ત્યારે મેં શબ્દ સાંભળ્યો. સર એમની સાથે વાત કરતા હતા કે બીજો નવો જન્મ, બીજા જેને કહીએ એ લઈને તમે આવો છો. ડૉક્ટર શર્મિષ્ઠાબેન પટેલ એક જ નહીં પણ હવે એનસીસી ઓફિસર ડૉક્ટર શર્મિષ્ઠાબેન પટેલ. તો આપણે સૌ એમનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે. સમગ્ર સ્ટાફ, સમગ્ર દીકરીઓ અને બૃહદ ગુરુકુળ પરિવાર વતી હું શર્મિષ્ઠાબેન આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને ગૌરવ અનુભવીએ છીએ અમે સૌ કે એક તમે જુઓ તો મને યુનિફોર્મની તાકાત શું છે. એક યુનિફોર્મ ધારણ કર્યા પછી વ્યક્તિનું વ્યક્તિત્વ, એક મિલિટરીમેન એમ કહીશું. ક્લિપમાં કહેવાનું હતું કે જે લોકો એનસીસી રાખશે, આ ગ્વાલિયરના જે મેસેજ છે એમાં જે આર્મી ઓફિસર છે એ બોલતા હતા કે જે દીકરીઓ એનસીસી રાખેલું હશે, સખત સર્ટિફિકેટ પાસ હશે, તો એ લોકોને જે અગ્નિપથ યોજના છે એમાં અગ્નિવીર તરીકે પહેલી પ્રાયોરિટી મળશે. તો આપણે ઈચ્છીએ કે આપણી ગુરુકુળ મહિલા કોલેજની એનસીસીની દીકરીઓ આગળ જતા એ અગ્નિવીર યોજના છે એનો લાભ લઈ અને દેશની સેવા કરે. અત્યારે તો અમે શર્મિષ્ઠાબેન એટલે શબ્દ નથી જાણતા. તું કર હર મેદાન ફતેહ, એ કડી યાદ આવે છે. ગઈકાલે સાંભળતા હતા તેમાં એક વાક્ય એ તમને બરાબર ફિટ બેસે છે. તમે સારા સંપાદિકા તો હતા જ, અધ્યક્ષા પણ છો, અને હવે તમારું એ નવું સ્વરૂપ અને એનું લાભ આ દીકરીઓને મળશે એટલે અમે ખૂબ ગૌરવિત થઈએ છીએ. આપણી ગુરુકુળ પરંપરા મુજબ હું આપણા આદરણીય પ્રિન્સિપાલ શ્રી નાગર સાહેબને વિનંતી કરીશ કે તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશું. સૂતમાલાનો લાભ હું લઈ લઈશ.
હવે સર્વ સ્ટાફ અમારા રેગ્યુલર સ્ટાફને વિનંતી કરે છે ડાયસ પર પધારે અને આપણે બેન પુષ્પગુચ્છ આપીશું. જયેશભાઈ ડોડિયા સાહેબ, અરવિંદ સાહેબ, પછી વિઝિટર્સ પણ તૈયાર રહે અને ત્યાર પછી સાથે સાથ વિભાગની દીકરીઓ પણ રેડી રહેશે. અમી મેડમ સર્વે વિઝિટર્સ શ્રીઓને વિનંતી કરીશ કે તેઓ પધારે, પુષ્પગુચ્છ અર્પણ કરશે. સર્વે વિઝિટર્સ શ્રી સ્વાગત કરશે શર્મિષ્ઠાબેનનું. આવી જાઓ ધવલભાઈ. હવે એનસીસી લીડર આવી જશે. એક સિનિયર લીડર અને એક અત્યારે રેગ્યુલર છે, બંને દીકરીઓ આવી જશે. એક દીકરી સુતમાલા આવશે અને બીજી દીકરી પુષ્પ આપશે મેડમને. સુતમાલા મારે એમ હતું કે સુતમાલાનું સ્વાગત આ એનસીસીની દીકરીઓ મોટી લઈ લે છે એટલે એમને કેપનું. રૂપલ પણ એની સાથે જોડાઈ જશે, સિનિયરમાંથી રૂપલ વરકડા. શર્મિષ્ઠાબેન, રૂપલે બધું કોર્ડિનેટ કર્યું, મારી પાસે નંબર નહોતા કોઈ. મેડમ ચિંતા કરતા નહીં, થઈ જશે. અને આ દીકરી પણ આપણી યુનિવર્સિટીમાં પ્રથમ આવી છે હોમ સાયન્સ વિભાગમાંથી. હવે હું સાતેય વિભાગની, અંગ્રેજી વિભાગની એક લીડર, ગુજરાતી વિભાગ, હિન્દી વિભાગ, ઇકોનોમિક્સ, હોમ સાયન્સ, અંગ્રેજી મીડિયમ ને ગુજરાતી મીડિયમ કોમર્સ, સાથે સાત દીકરીઓને વિનંતી કરીશ. ત્યારબાદ દીકરીઓ સીમાબેનને બોલાવી લેજો. વારાફરતી આ દીકરીઓ પુષ્પ અર્પણ કરશે. શર્મિષ્ઠાબેન, હવે જોયો છોકરા શિસ્તમાં પણ આપણા બધાએ લઈને આવ્યા છે. ખૂબ સરસ વાત છે. અને એનો પહેલો નિયમ છે ડિસિપ્લિન. બધા ડિપાર્ટમેન્ટ આવે કે બધા ડિપાર્ટમેન્ટ એક એક આપી દો. અંગ્રેજી વિભાગ દિશા બાજુ આપે છે ને, પછી ગુજરાતી વિભાગ ગુજરાતી વિભાગ આવશે. અંગ્રેજી વિભાગ આવી ગયો ને. ઇકોનોમિક્સ અને હોમ સાયન્સ.
ઇકોનોમિક્સ વિભાગની દીકરી હોમ સાયન્સ વાળી દીકરી હાજર નથી કોઈ? કોમર્સની બંને દીકરીઓ આવી જાય. ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ કોમર્સ. સીમાબેનને વિનંતી કરી, સીમાબેન વાલીબેન જે અહીંયા હોય ચતુર્થ વર્ગના આપણા મેમ્બર્સ, એમને પણ ગઈકાલે સૂચના આપી બરાબર કર્યું. આવો સીમાબેન. હવે હું આપણા આદરણીય પ્રિન્સિપાલ શ્રી નાગેશ સાહેબને વિનંતી કરીશ કે આપણે અત્યારે અહીંયા પધારેલા પંકજ કુમાર અને મિતને પણ અપાશે. એમ કે છે સફળ નારીની પાછળ એક એવી વ્યક્તિ કે જેમના સહકાર વગર ફેમિલીની અંદર અને એમાં ખાસ કરીને લેડીઝે 3 મહિના બહાર રહેવાનું હોય ત્યારે જો ઘરના વ્યક્તિઓનો સપોર્ટ ન હોય તો એ થઈ શકતું નથી. જેમ એક સફળ સ્ત્રી પાછળ એક પુરુષ છે, એમ એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે. એટલે એકબીજાના એડજસ્ટમેન્ટ અને સમજણથી જ કોઈ વ્યક્તિ આગળ વધી શકે છે. પંકજ કુમાર ખૂબ અમને પ્રાઉડ ફીલ થાય છે, ગૌરવ અનુભવીએ છીએ અમે. આપણે જે મુશ્કેલીઓ વેઠી છે અને શર્મિષ્ઠાબેન આપે પણ સખત પરિશ્રમ કરી અને આ કોલેજને ગૌરવ અપાવ્યું છે. ફરીને ખૂબ ખૂબ સ્વાગત કરી વિરમું છું અને આપણા આદરણીય શ્રી પ્રિન્સિપાલ શ્રીને પ્રાસંગિક ઉદ્બોધન અને આશીર્વચન માટે આવકારું છું. તો આદરણીય પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર નાગર સાહેબ. आज गुरुकुल महिला आर्ट्स एंड कॉमर्स कॉलेज के इतिहास का एक सुनहरा पन्ना दर्ज हो रहा है. जो यात्रा करीबन 3 महीने पहले डॉक्टर शर्मिष्ठा मैडम ने प्रारंभ करी थी, उस यात्रा की बड़ी सफलता के साथ उनको परिपूर्ण करके वे यहां सबके बीच पधारी. ये हम सबके लिए बड़ी गौरव की बात है, बड़ी फख्र की बात है. और इसलिए गुरुकुल महिला आर्ट्स एंड कॉमर्स कॉलेज की आन बान और शान है डॉक्टर शर्मिष्ठा पटेल. आइए हम सब अपनी जगह पे खड़े होंगे और एक बार पुनः इस क्षण को हम जी भर के जिएंगे. Please take your seats. सूख न जाए पौधा कहीं आजादी का, सूख न जाए कहीं पौधा या आजादी का, खून से इसे इसीलिए बरकत है. आज
राष्ट्र को किस प्रकार की नागरिकों की आवश्यकता है। ऐसे व्यक्ति चाहिए जो अपने देश के लिए फना हो जाए। तालीम के दौरान ऐसे कई क्षण आए होंगे जब लगा होगा कि बहुत हो गया। इतनी सख्त तालीम प्रातः से लेकर संध्या तक अनुशासनबद्ध तरीके से जो कार्य जब करना है, जो कार्य कब उसको पूर्णता के दहलीज पे पहुंचाना है। एनसीसी के तमाम जो अफसर हैं, एनसीसी के तमाम जो कैडेट्स हैं, वो 3 चीज को भली भांति जानते, समझते और अपने जीवन में उतारते हैं। राष्ट्र के प्रति उनकी जिम्मेदारी क्या है, इसका एहसास उन्हें होता है। शब्द स्मरण रखते नेशनल कैडेट को राष्ट्र, ये राष्ट्र की संस्था है। और राष्ट्र की जब बात आती है तो कर्तव्य परायणता, कर्तव्यनिष्ठ होना, समय का पालन, समय का महत्व क्या है, ये आपके जिस्म जान में उतर आता है। भक्ति भाव, तालीम तो सब ले सकते हैं और ऐसे बहुत से होते हैं जो तालीम छोड़ के बीच में आ जाते हैं। काज प्रारंभ करें और काज को अंजाम तक ना पहुंचाएं, ऐसे राष्ट्रवीर जो हैं ऐसे नहीं होते। उनमें ये लोहा होता है, एक प्रकार का बारूद होता है, पूरी समर्पण की भावना के साथ कि नहीं जो हम कर रहे हैं वो अपने राष्ट्र के लिए कर रहे हैं। एक एक क्षण जो है एक कैडेट जो है अपने देश के लिए जीता। और मैं कहूंगा कि मैडम आज आप जब तालीम लेके आए हैं तो 3 महीने संपूर्ण रूप से 24/7 आप राष्ट्र के लिए जी के आए हैं। कितनी शानदार बात है। हम सबको प्रेरणा लेनी चाहिए मैडम से। कर्तव्यपरायणता, भक्ति भावना और आखिरकार तीसरा महामंत्र जो है अनुशासन का है। अनुशासन जो है आपके व्यवसायिक जीवन में तभी आएगा जब आपका जो सपोर्ट सिस्टम है, जो आपका व्यक्तिगत जो क्षेत्रफल है, उसमें मैं चाहूंगा ये शर्ट स्मिथ और पंकज जी, उन्होंने 3 महीने जो है एक बालक बिना माता के कैसे रह पाता है, क्या सपोर्ट, क्या शानदार पंकज जी आपका सपोर्ट सिस्टम रहा होगा। पंकज जी आप तो सलाम है। पंकज जी होते ऐसे मन में क्षण ये ख्याल आता है पंकज जी कि आ जाओ, बहुत होगी ट्रेनिंग, होता होगा, लेकिन नहीं, जो काज शुरू किया है उसको अंजाम तक पहुंचाना है, हर सूरत में पहुंचाना है। और ये मैडम ने इसको चरितार्थ करके दिखाया। आज इस अवसर पर शर्मिष्ठा मैडम, पूरा आर्य कन्या गुरुकुल परिवार बड़ा गौरव महसूस कर रहा है कि आपने गुरुकुल महिला कॉलेज की आन बान और शान पूरे ब्रह्मांड में फैलाई। जय हिंद, वंदे मातरम। આભાર સર. શર્મિષ્ઠાબેન, શનિવારે સરની સાથે વાત થઈ શકે. શર્મિષ્ઠાબેન સોમવારે આવે છે, રવિવાર આપણે એમનું સ્વાગત કરીશું. કઈ રીતે અરેન્જ કરીએ, એમ કરીએ તો કે એનસીસીની દીકરીઓને આપણે બોલાવીએ. બપોરનો ટાઈમ હતો, દીકરીઓ કંઈ મળે નહીં, પણ દાનત જેને કહે, હંમેશા નાનામાં નાની સ્થિતિ કોઈ પણ અધ્યાપક કે દીકરીએ મેળવી હોય તો આપણા પ્રિન્સિપાલશ્રી એને વિદ્યાર્થી વગર ન રહે. એમની પાછળનો આશય એટલે ભગવાન બધેથી મદદ કરે.
મને થયું કે અમારી ભરતના રૂપલના નંબર તો મારી પાસે હોય જ. એ ભલે અત્યારે ટીવાય પાસ કરી લીધું, પણ તરત એને ફોન ઉઠાવ્યો. મેં કીધું કોણ છે તમારા એનસીસી લીડર? તો કે ખુશ્બુ છે. ખુશ્બુના નંબર આપ. તરત ખુશ્બુએ એ વાતને ઝીલી લીધી. સરની જે ઈચ્છા હતી કે દરેક દીકરીઓ છે યુનિફોર્મ સાથે એમ માર્ચપાસ્ટ કરતી આવે અને આપણે એવી રીતે સ્વાગત કરીએ. મેં કીધું સર બધું થઈ જશે. આ બધી દીકરીઓની સખત 5 કલાક શર્મિષ્ઠાબેન એ લોકો કે મેડમ અમારે રિહર્સલ કરવું છે. રવિવાર હતો, આપણે આપ જાણો છો એમ સર પણ હોય જ, રવિવાર હોય તો પણ ઓફિસ સ્ટાફમાંથી પણ બીનાબેન અને અમિતભાઈ હતા. તરત એ લોકોનો યુનિફોર્મ ને બધું તો અહીંયા હોય. જો દીકરીઓ આ શિસ્ત એનસીસી જેમ ગુરુકુળનું એક નામ છે કે શિસ્તમાં એ અગ્રેસર છે, એવી રીતે મિલિટરી ટ્રેનિંગની જે પૂર્વ સૈનિક એને કહી શકાય આપણે, કે જે ભવિષ્યમાં એક સૈનિક થઈ શકે એવી સખત ટ્રેનિંગ લેનારા આ ટીમ એટલે એનસીસી. અને એ તમને નજરે દેખાય છે. એક વાતમાં હું જોવા નથી આવી શકતી ગઈકાલે રવિવારે, એની સાથે ટાઈપમાં થઈ કે ખુશ્બુ કે ક્યાં પહોંચ્યું. 1 વાગ્યા સુધી સખત રિહર્સલ કર્યું. અહીંયા 6:30 દીકરીઓ બધી આવી ગઈ. સાંભળજો દીકરીઓ, આપણને સૌને પ્રેરણા આપે એવું આ બાબત છે, એટલે તમારી આગળ કીધા વગર નથી રહી શકતી. આવીને પણ મેડમ અમારે રિહર્સલ કરવું છે. કોઈ બીજા મહેમાન નહોતા આવવાના, પણ એમના માટે એટલી એમના આંખમાં અને એમના પેલામાં એક જુસ્સો હતો કે અમારા મેડમ એનસીસીની ટ્રેનિંગ લઈને ઓફિસર બનીને આવે છે. અમે કઈ રીતે? મેં કીધું બેટા આ તમારી મોટી ગુરુ દક્ષિણા છે. ગઈકાલે હું વાત કરતી હતી એ લોકો કે દીકરીઓ આ તમે જે કરશો એ તમારે એક મેડમ પ્રત્યેનું સમર્પણ ભાવ અને એક ગુરુ દક્ષિણા રહેશે. દીકરીઓ ખૂબ ઉત્સાહથી પ્રેક્ટિસ કરી, આવીને પણ રિહર્સલ કરી બેન્ડ સાથે. એટલે એ દીકરીને સૌથી પહેલા ધન્યવાદ આપીશ. અને તમારી ટ્રેનિંગ શર્મિષ્ઠાબેન એને કેવી સરસ આપી હશે કે એક જ અવાજ ખુશ્બુનો જાય અને બધી દીકરીઓ હાજર થઈ જાય. તો એ દીકરીઓ માટે પહેલા આપણે વધારે સમય નહીં લો, પણ સરે વચ્ચે વચ્ચે જ્યારે અમારા ગ્રુપમાં અમે બધા તો એનાથી વિදිત છે, કદાચ વિદ્યાર્થીઓના ગ્રુપમાં પણ સરે શેર કરેલું છે. જ્યારે શર્મિષ્ઠાબેન કોઈ સરસ ફોટો કે ક્લિપ્સ મૂકતા તો સર તરત શર્મિષ્ઠાબેન કન્વે કરતા, અમારી સમક્ષ એ મૂકતા. એટલે અમે જાણે 3 મહિના જોડાયેલા જ હતા એમ લાગે અમને, કેમ કે સરસ મજાનો એક ટ્રોફીવાળો ફોટોગ્રાફ્સ તમારો એટલું ગૌરવ થાય કે સુંદર મજાની ટ્રોફી સાથે. પછી માર્ચ પાસ્ટ વાળું જે આખું તમારું હતું. અને છોકરાઓ મેં ગણ્યા નેવલ એનસીસી વાળા ખાલી 3 જ મેડમ હતા. એ ગૌરવ કે બધા જ આખી એનસીસી એટલે મીન્સ કે મિલિટરીમાં જે 3 પાંખ છે બરાબર, એ 3 પાંખમાંથી હવાઈ દળ આપણે વાયુદળવાળા જળ વાયુદળવાળામાં હા 3 હોય, એમાં આપણા નેવલમાં તો ખાલી 3 જ મેડમ ત્યાં હતા. એટલે તરત કરી આવે. આપણે મેડમને ગોતવા પણ સહેલા પડતા હતા કે આમાંથી આપણા શર્મિષ્ઠાબેન ક્યાં આવે. અમે તો ઝૂમ કરીને ફોટોગ્રાફ્સ જોતા હતા મેડમ. એટલે અમને ખૂબ ગૌરવ છે. પણ વધારે સમય નહીં લો, પણ અમને આપની થોડી ક્ષણો અમને જોશે કે આપ આપણા ત્યાંના અનુભવો અમને શેર કરો. એ પહેલાં મને બીનાબેન દેખાય છે, ઓફિસ સ્ટાફમાંથી આવી ગયા છે પ્રતિનિધિ. તો બીનાબેન, હું વિનંતી કરીશ કે આપ શર્મિષ્ઠાબેનનું પુષ્પથી સ્વાગત કરો ઓફિસના પ્રતિનિધિ તરીકે. બીનાબેન દત્તાણી આપણા ઓફિસ સ્ટાફ વતી બેનને આવકારશે. ખૂબ સરસ, થેન્ક યુ બીનાબેન. હવે હું ડૉક્ટર શર્મિષ્ઠાબેનને પણ એનસીસી ઓફિસર શર્મિષ્ઠાબેન પટેલ હાજી હો. કેટલું એક આંખ બંધ કરું અને કેટલા ચિત્રો મારી સામેથી પસાર થઈ જાય, અનુભવોના ઢગલા. આ બધાનો શ્રેય સૌથી પહેલા તો હું આદરણીય પ્રિન્સિપલ સરને આપીશ.
એનસીસી જ્યારે શરૂ કર્યું ત્યારે પહેલી વખત હું એનસીસીના યુનિટમાં ગયેલી એઝ એ સીપીઓ, ત્યારે સરે મને બહુ સરસ बात कही थी कि मैम आप गुरुकुल में से आए हो? हाँ सर। आपके सर ने इतनी एप्लीकेशन भेजी है कि हमें आपको एनसीसी देना ही पड़ा। जो એ મને બિલકુલ યાદ છે એ વર્ષ કે તમારા સરે એટલી બધી એપ્લિકેશનો મોકલી છે કે અમારે તમને એનસીસી યુનિટ આપવું જ પડ્યું ને, 50 વધારે પણ આપતા હતા, 50 કેડેટ તો આપવા જ પડે અને એનસીસી યુનિટ આપવું પડે. આ સૌથી મોટી વાત છે. બીજી વાત છે સરની શ્રદ્ધા. કેરટેકર તરીકે કદાચ કોઈ વિઝિટિંગ ફેકલ્ટીને નક્કી કરવાના થાય, પણ સંજોગો વસાત રૂલ્સ રેગ્યુલેશન મુજબ અધ્યાપક કોલેજના હોવા જરૂરી છે. ઘણી વખત બદલાઈ જતા હોય તો પ્રોબ્લેમ્સ થતા હોય, એટલે સરે મને રિક્વેસ્ટ કરી. હું એનએસએસમાં બેસ્ટ કેડેટ પણ હતી, વોલેન્ટિયર અને એનએસએસની પ્રોગ્રામ ઓફિસર વર્ષો સુધી અહીંયા પણ ફાસ્ટમાં પણ. ફરીથી એક તક, નવો જ વિભાગ. દોડતા તો કોઈ દિવસ શીખી જ નથી. દોડવું કોને કહેવાય એ મને ખબર નથી, કેમ કે ગેમમાં હું બની ગઈ જ નથી. અને તેમ છતાંય મને સરે સીટીઓની જવાબદારી આપી, જે શ્રદ્ધાથી આપી. એક ખબર નહીં કેમ એક સ્વપ્ન જોડાઈ ગયું કે શું છે એનસીસી, ચાલો જોઈએ, સમજીએ. 2 વર્ષ કેરટેકર તરીકે મેં કામ કર્યું. ઘણી બધી ભૂલો કરી એ ટ્રેનિંગમાં ખબર પડી મેં કે જે ભૂલો કરી છે એ બધી મને ત્યાં આગળ દેખાતી હતી કે એઝ એ કેરટેકર મારાથી આવું થાય, મારાથી આવું ન થાય. એ બધી મને ત્યાં જઈને સમજણ પડી. આ ટ્રેનિંગ જે છે 3 મહિનાની, શબ્દ બહુ નાનો છે તેનો 3 મહિના, પરંતુ જ્યારે એક પરિણીત સ્ત્રી, એના બાળક, એનો પરિવાર, એ બધાને મૂકીને જ્યારે 3 મહિનાની ટ્રેનિંગમાં જાય ત્યારે એ કેટલું બધું છોડીને જાય છે અને ખબર છે. હું આ ક્ષણે મારા સ્ટાફ મિત્રો અને મારા પતિદેવનો ખાસ આભાર માનીશ કે એમણે મને કદી એવું નથી કહ્યું કે તું ગઈ એટલે મને આ પ્રોબ્લેમ થાય છે. એમણે મને એવું કહ્યું કે તને કોઈ પ્રોબ્લેમ હોય તો મને કહેજે, અને એકચ્યુઅલી મને કોઈ પ્રોબ્લેમ નથી. એક બે ક્ષણો તો એવી પણ આવી બહેનો કે જ્યારે મારે કેટલીક વસ્તુઓની ઇમરજન્સી જરૂર હોય અને ત્યાં એ નહોતી મળતી, કારણ કે અમને કેમ્પસની બહાર નહોતા જવા દેતા. તો એમણે મને તરત જ એ જ દિવસે બજારમાં જઈને પાર્સલ મોકલ્યા કે તારે જે પણ જોઈતું હોય તું મને લખીને મોકલજે, હું વ્યવસ્થિત તને મોકલી દઈશ, પણ તારી ઘરની વ્યવસ્થિત રીતે કરજે. એમને કદાચ એક વખત તો ખોટું પણ લાગી ગયું કે તું ત્યાં ગઈ પછી મને ભૂલી ગઈ છે, મને ફોન નથી કરતી. પણ મહત્વની વાત એ હતી મિત્રો કે ફોન કરવાનો અમને એલાવ જ નહોતું. ફક્ત 2:30 વાગે અમારી જે જમવાની રિસેસ પડતી અને 3:30 વાગ્યા સુધી રહેતી, એમાં અમે રૂમમાં ફટાફટ જમીને 3જે માળે અમારા રાજમહેલમાં અમારા ઉતારા હતા, પણ કેવા હતા એ તો અમે જ જાણીએ છીએ. 3જા માળે સર ચઢવાનું ઉતરવાનું ખૂબ પગથિયાના ટફ હતા. એવું લાગતું હતું કે એક ડ્રીલ એક્સ્ટ્રા કરી લીધી. પગ દુખતા હોય તો પણ ફટાફટ જવાનું 2 મિનિટમાં. અને મેં મજાની વસ્તુ હતી મેં કહેલી કે તમને પીટીના ડ્રેસમાં સૌથી પહેલા બોલાવે સવારમાં કે તમારે પીટીના પીરિયડમાં 4:45 હાજર થઈ જવાનું, અને 6:30 7:15 પીટીનો પીરિયડ પૂરો થાય એટલે તમને 5 મિનિટ આપે. તમારે 5 મિનિટમાં યુનિફોર્મ પહેરીને આવવાનું ડ્રીલ માટે. એટલે 5 મિનિટમાં અમે લોકો જે દોડતા ને એમાં પડનારી ઘટનાઓ ઘણી હશે. એટલે ફ્રેક્ચર થઈ જાય તો સર પૂછે કે શું થયું છે, તો સર પડી ગયા તો ફ્રેક્ચર થયું છે, તો કે ઓકે વાંધો નહીં, એમઆઈ રૂમમાં જઈ આવો, મેડિકલ ઇમરજન્સીમાં પાટો બંધાઈ આવો અને પછી ડ્રીલમાં હાજર થઈ જાઓ. ભલે પછી હાજર થવાનું જ છે, કોઈ બહાનું નહીં. તમે કદાચ બીમાર હો તો તમને સાઈડ પર. ડ્રીલનો એક રૂલ્સ હતો સર મેદાનનો કે કાં તો તમે એમાં દોડો કાં તો ડ્રીલ કરો. ત્યાં બેસવાનું નથી, ત્યાં ઊભું રહેવાનું પણ નથી. જો ભૂલે ચૂકે બેઠા કે ઊભા રહી ગયા તો વળી પાછું એકેડેમીનું એક રાઉન્ડ. અને મજાની વસ્તુ કે રાઉન્ડ મારતી વખતે અમારી સાથે એક સ્ટાફ મિત્ર હાજર જ હોય, મતલબ સર હાજર જ હોય. એ અમારી સાથે એટલા સરસ રીતે દોડે કે અમે લોકો કે ઊભા નથી રહેતા ને ચેક કરે. तो सर ने कहते सर आप क्यों दौड़ रहे हो, आप थक जाओगे, हमारे साथ रहने दीजिए, हम दौड़ जाएंगे. बोले नहीं, मुझे आप पे भरोसा नहीं है. કેટલી બધી વસ્તુઓ, લેક્ચર્સ તમારા 9 વાગ્યાથી શરૂ થાય 2 વાગ્યા સુધી, જ્યાં સુધી જમવાની રિસેસ ના પડે ત્યાં સુધી કન્ટિન્યુ લેક્ચર્સ ખૂબ દિલ દઈને ભણાવે. ટ્રેનિંગ ભલે ટફ હતી
પણ ઇન્સ્ટ્રક્ટર જ્યાં સુધી તમને ન આવડે ત્યાં સુધી તમને છોડે નહીં. આ એની બહુ સરસ વાત હતી. જે નબળા વિદ્યાર્થી છે એને ખાસ પકડે. એને કે તમે ડ્રીલ પૂરી થઈ ગઈ, તમે પાછા આવી જાઓ, તમને આજે જમવાની બ્રેકફાસ્ટની બ્રેક નહીં મળે, તમારે આ શીખવું જ પડશે. એ શીખવાડીને જ છોડે. તમને નથી આવડતું, તમે સામેથી કહો છો કે સર મને આ નથી આવડતું, તો એ તમારી માટે ઊભા રહે. આર્મીના અમે 6 હતા ટ્રેનિંગ, એરફોર્સના 6 ટ્રેનિંગ. એરફોર્સના એક 20 દિવસ પછી એ લોકોને આગળ ટ્રેનિંગ માટે મોકલતા હોય, કોચિંગ કે વિશાખાપટ્ટનમ, સોરી એ લોકોની અલગ ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાંની ટ્રેનિંગ માટે જતું રહેવાનું હોય. અને અમારે લોકોને એમની સાથે જ આર્મીની ટ્રેનિંગની સાથે જ અમારી ટ્રેનિંગ હતી. એક્ઝામનું શેડ્યુલ પહેલા દિવસથી જ અમને અમારા 90 દિવસનું શેડ્યુલ મળી ગયેલું. એમાં ભાગ્યે જ ફેરફાર થયો હશે, ચાહે ટાઈમમાં કે ટ્રેનિંગમાં કે લેક્ચરમાં, સંજોગો વસાત ભાગ્યે જ ફેરફાર થયો હશે. બાકી બધું જ એઝ પર ચાલ્યા કરે. અમને ખબર છે કે અમારી એક્ઝામ છે, પણ અમને વાંચવાનો ટાઈમ ના હોય, બિલકુલ ના આવે. તમે ઓવરબર્ડન એટલા બધા થઈ જાઓ કે તમને રિક્શનનું રડવું આવી જાય કે સર અમે આ કેવી રીતે કરી શકીશું, તો એ કે થઈ જશે. આ પ્રશ્ન કોઈ સાંભળવા માટે ત્યાં નવરું નથી હોતું. ઇવન અમે લોકોને એવી રીતે ટ્રેનિંગ આપી દીધી કે પછી અમે પણ એવું કહેવા માટે નવરા નહોતા કે સર અમને આ નહીં ફાવે. અમને ખબર હતી કે કરવાનું જ છે તો કરવાનું જ છે. એટલે ઊંધું એને 90 દિવસની ટ્રેનિંગમાં તમે માનશો નહીં, કમસે કમ 50 દિવસ અમે લોકો ફક્ત 2 કે 3 કલાક ઊંઘ્યા છીએ. रात जिंदाबाद. हमारे लोगों एक सूत्र હતું, अपनी रात है सब खत्म करो काम. चाहे प्रोजेक्ट આપ્યું છે, ચાહે કોઈ એસાઇનમેન્ટ આપ્યું છે, ચાહે કોઈ એક્ઝામ છે, અને સર को प्रेमથી કહેતા आज तो आप जागने वाले होंगे, हम 1 बजे चाय भेजेंगे. तो सर આટલું બધું ખતરનાક વાક્ય ચાય રાત્રે 1 વાગે મોકલે, મતલબ તમે જાગો અને તમે તૈયારી કરો. ડેડ બિચારો કહેતો કે આવો અને સુઈ જાઓ, પણ ડેડને અમે કહેતા કે કાલ પરમ દિવસે ઊંઘીશું, ડોન્ટ વરી. આ બધા દિવસો ત્યાં કેટલાક ટ્રેનિંગ એવા પણ હતા કે જે થોડા આળસવાળા પણ હોય. બહુ ગર્વ જાયગા, સબ હો જાયગા યાર, इसमें क्या जाता है. તો મને એ વખતે બહુ દુઃખ થતું. નહીં, હું એના માટે નથી આવી, હું આરામ કરવા માટે નથી આવી. મને ખ્યાલ છે કે ઇંગ્લિશ અને હિન્દી લેક્ચર્સમાં અમારા ચાલતા, એમાં બધાને ખબર છે મારું ઇંગ્લિશ બહુ સુંદર છે, મતલબ હું એમાં બહુ હોશિયાર છું. એટલે મારા આન્સર વાંચવાના થાય ત્યારે એમાં મારો અડધો પોણો કલાક તો ટ્રાન્સલેશનમાં જ જતો કે આનો મિનિંગ શું છે, અને પછી હું એની તૈયારી કરતી. એટલે મને ખબર છે કે મારે રાત્રે તૈયારી કરવાની જ છે, હું 1 सेकंड પણ નહીં ઊંઘું. मैंने कहता कि सर तुम सो जाओ, सर मुझे क्या इतना, वो भी वैसे पास करने ही वाले हैं. मैंने कहा पास करने वाले हैं वो बात अलग है, पर मेरा इंस्टीट्यूट मुझे पूछेगा, मेरे कैडेट्स मुझे पूछेंगे कि आप क्या करके आए हैं, तो मैं सर झुका के जवाब नहीं दे सकती. अब वो दिया મારા માટે. ઇવન ઊંઘ આવતી હોય ત્યારે પણ હું એ જ વિચારું. અમારે એક લેક્ચર આપવાનો હતો, અમારું એક્ઝામ હતી, અને ઇન્સિડન્ટલી અકસ્માત મને એવો સબ્જેક્ટ મળેલો કે અધ્યાપક એનો હોવા જોઈએ કે નહીં. હવે આ સબ્જેક્ટ અમને 5 જણને મળેલો, એમાંથી 4 જણે હા પાડી કે અધ્યાપક એનો હોવા જોઈએ. હું એક જ વિરોધમાં હતી કે અધ્યાપક એનો ન હોવા જોઈએ, કારણ કે એના અધ્યાપકને પોતાના સબ્જેક્ટને એ ન્યાય નથી આપી શકતો, જ્યારે એનસીસીની પ્રવૃત્તિ ફૂલ ટાઈમ પ્રવૃત્તિ છે, એ પાર્ટ ટાઈમ પ્રવૃત્તિ નથી. ઇવન એનસીસી કેડેટના ફ્યુચર સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે. એટલે તમે એને આમ જ રેસીપણામાં ન જવા દઈ શકો. એટલે મેં આ દલીલ મૂકી. તો સરે મને બહુ બ્રિગેડિયર સરે, તમને બધાને મારે કહેવું જોઈએ, એવું નથી કે હું મારા વખાણ કરવા માટે કહું છું, પણ મેં જે પ્રાપ્ત કર્યું છે, અને એ પણ આખું બંધ કરીને મારી સંસ્થાને, મારા પરિવારને, મારા સ્ટાફને, અને સૌથી વધારે મારા કેડેટ્સને યાદ કરીને મેં ટફ કામ કર્યા, અને એમાં એચીવ પણ મેં મેળવ્યા. અને એનો મને ખૂબ આનંદ છે કે તમારું 112ની જે એક્ઝામ, કોઈ પણ થિયરી, પ્રેક્ટિકલ કે પછી તમારું પ્રેઝન્ટેશન હોય, એમાં જો તમે બહુ બેસ્ટ છો તો તમને તારવવામાં આવે 20-25 જણને અલગ, અને એનું પછી અલગથી લેક્ચર ટાઈપ BCCSR સામે એમાંથી પણ તારવવામાં આવે. બેસ્ટ જે ટોપ 5, ટોપ 10 જે હોય એમને બ્રિગેડિયર સરની સામે પ્રેઝન્ટ કરવાના હોય, એનું અલગ મેરિટ બને, એનું અલગ અચીવમેન્ટ બને, એની અલગ પર્સનાલિટી બને, અને બહુ સરસ લાગે. તો એમાં હું હતી. હું બ્રિગેડિયર મેં જ્યારે આ વિષય રજૂ કર્યો ત્યારે આનંદની વસ્તુ એ હતી કે
આ વિષયની ચર્ચા ખૂબ ચાલી, સૌથી વધારે ચાલી કે એનો અધ્યાપકને બનાવવા જોઈએ કે નહીં, એનો અધ્યાપકને એનો બનાવવા જોઈએ કે નહીં. સરે મને પ્રશ્ન પૂછ્યો કે તમે ના પાડો છો કે અધ્યાપક એનું ન થવા જોઈએ, તો તમે શા માટે નંબર આપો છો ટ્રેનિંગ? તો મેં કહ્યું કે સર, જ્યારે પણ હું અમસ્તી પણ મારા કેડેટ્સને વાત કરતી હોઉં તો એ હર બપોરે પણ આવીને ઊભા રહી જાય છે તરત જ. એના માટે હું આવી છું. મારા સર જેમને શ્રદ્ધા છે, સવારે 7 થી સાંજના 7 સુધી જે વર્ક કરે છે. એક વખત અમારા પેલાના ઓફિસરે બહુ સરસ કટાક્ષ કર્યો અમારી ઉપર, સર, કે તમે લોકો જ્યારે અઘરા કામ કરવાના થાય ને ત્યારે બહાના બહુ કરો છો. તો એમાં અમે લોકો હતા બધા અને મીટિંગ. તો મેં સરને મેં મારે मुद्दा हुआ है, मैंने कहा कि सर आप ट्रेनिंग जो देते हो कुछ नहीं, हम अपने कॉलेज में इससे भी ज़्यादा काम करते हैं, मतलब बहाना हम नहीं करेंगे. એમાં મારા પ્રિન્સિપલ સર, જ્યારે હું કોલેજમાં પહોંચું છું ત્યારે હોય છે રાત્રે પણ તમે આવો, તમને 8 વાગ્યા સુધી મળે છે, અસંખ્ય કામ કરે છે, કરાવે છે, કરીએ છીએ, ખુશી ખુશી કરીએ છીએ. તો આ ટ્રેનિંગ મને ટફ નથી લાગતી, તો હું આની સાથે એગ્રી નથી. અને એટલા માટે મેં પહેલા દિવસે ડિસિઝન લેટ કર્યું કે હું બીમાર નહીં પડું, કેમ કે રોજ રોજ કેટલા બધા બીપી લો થઈ જાય, કેટલા ચક્કર થાય, કેટલી બોટલો ચડે, એમાં એમની સામે લાઈન લાગેલી હોય. मैंने तय कर लिया था मैं कभी एम के सामने नहीं जाऊंगी, और मैं नहीं गई. तकलीफ पड़ती थी, सवाल જ નથી પડતી, પણ હું નથી ગઈ. મારે નથી જાઉં, મારે એ નથી બતાવું કે હું નબળી છું. હું ખાઈશ, भले मैंने रोटी नहीं टूटे. हमारी फ्रेंड ने कहती थी खींच ले, थोड़ा खींच ले, रोटी टूट जाए तो मैं खा लूँ. दाल में भिगो कर रख देते हैं, पहले थोड़ी सब्जी और चावल खा लेते हैं, फिर जब दाल में रोटी भीग जाएगी तो उसे भी खा लेंगे, पर खाएंगे जरूर, भूखे नहीं जाएंगे, चाहे कुछ भी हो जाए. तो આ બધી જે બાબતો છે એ અમને સતત ક્યાંક ને ક્યાંક ફાયરિંગમાં, મને ફાયરિંગનો એક્સપિરિયન્સ બહુ વધારે ગમે, કારણ કે એમાં મારા 30 માંથી 29 માર્ક્સ હતા. सर ने पूछा कि आपके 30 में 30 आने चाहिए, 29 क्यों आए, मतलब एक पॉइंट थोड़ा छोटे नीचे के चला गया. मैंने कहा सर वो इस साइड में जब लगा रही थी निशाना, तब मुझे मेरे पतिदेव याद आ गए. तो निशाना चूक गया. जब तक दुश्मन याद थे तो टारगेट पे जा रही थी गोली. अब मैंने सब सीख लिया है, तो आगे मेरे को कुछ नहीं सीखना है, यही सीखने आई थी. એનાથી આગળ વધીને લાઈન એરિયા, અમને લોકોને 15 મિનિટ આપેલી ફક્ત ટેન્ટ બનાવવા માટે. તમે માનશો નહીં, બપોરે 12 વાગ્યાનો ટાઈમ, 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, અને જે ટેન્ટ બનાવવાનો હતો એની પાઇપો એટલી બધી ગરમ હતી કે મને હજી યાદ છે, અહીંયા લાગી ગયો એનો દાગ પણ છે, એટલી બધી ધજવાટી, અને 15 મિનિટમાં ટેન્ટ બનાવવાનું सुपर स्पीड में. मेरे को जो बनाया है टेंट, रास्ता में हो जाएगा, यहाँ से पकड़ा, रुमाल निकाला, रुमाल के गंदू થઈ ગયો તો એક પકડીને 15 મિનિટની અંદર અમે ટેન્ટ બનાવ્યો. અને પછી અમને એ લોકોને, જે લોકોએ 15 મિનિટમાં ટેન્ટ બનાવીને વિજેતા થઈ ગયા, અમે બહુ ખુશ થયા. સર વિનર है, हमने 13 मिनट में बना दिया. 13 मिनट में हमें टेंट बना दिया. हमारी ऑपोजिट कंपनी थी. सर ने बोला अच्छा है, बहुत अच्छा अचीवमेंट है, आप सबको बहुत बहुत बधाई. अब आपको और 4 टेंट बनाने हैं. बड़ी पाचा दाचता बीजा 4. फिर हमने गालियां बोलते बोलते टेंट बनाए. हमें क्या पता था कि हमें और बनाने पड़ेंगे, पर हम बनाते ही नहीं. પણ એ 4 ટેન્ટમાં લીડર હું હતી, અને એ ટેન્ટને જે રીતે કેમ્પ એઝ એ કેમ્પ તરીકે એને તૈયાર કરવાનો હોય તો એમાં અમને ટ્રોફી મળે. ડ્રીલમાં પણ અમે લોકો વિનર હતા. ડ્રીલની પણ અમને ટ્રોફી મળેલી. પછી એ ટ્રોફી અમારે રિટર્ન પાછી જમા કરાવવાની હોય, એના ફોટોઝ રાખવાના હોય, કે ચાલતા હોય, સર્ટિફિકેટ્સ અમને બધાને મળેલા. તો એ બધી અગત્યની હોય. આ સિવાય ડાયરેક્ટરેટ જનરલ એનસીસી વિભાગ નેશનલ લેવલ પર જે સૌથી ઉચ્ચ વડા છે આપણા, એ અમારા એ ડ્રીલમાં ડીઓપી પાસિંગ આઉટ પરેડમાં એ એઝ એ બેસ્ટ હાજર હતા. સર સૌથી મને વધારે પડતી યાદ એ વખતે આવે, મારી આંખમાંથી પણ પાણી આવી જાય
કે બીજી સરની સાથે જમવા માટે ફક્ત 6 વ્યક્તિઓને સિલેક્ટ કરેલા અને એમાં હું હતી. ये अचीवमेंट ये सब मतलब આ બધા મારા ખબરની બેન મેં હંમેશા સંસ્થાને યાદ કરી છે, આંખ બંધ કરીને એના સ્વપ્નો જોયા છે, મારા વિદ્યાર્થીઓને મેં યાદ કર્યા છે, મારા સ્ટાફને મેં યાદ કર્યો છે કે મને હું જઈશ એટલે મને કેટલી સરસ રીતે મારું સ્વાગત કરશે. એમ તો હું જ્યારે ટ્રેનિંગમાં જતી હતી ત્યારે પણ રોહિણીબાઈ કહ્યું તો શર્મિષ્ઠા અમે તમારું સ્વાગત કરવા માંગીએ છીએ, પણ મેં ત્યારે ના પાડેલી કે મેં કદાચ હું ફેલ થઈ જાઉં તો મારું સ્વાગત બેકાર જ હશે, હું આવું પછી મારું સ્વાગત કરજો. અને મારું સ્વાગત પણ નહોતું કરવું, કે સ્વાગત એમાં સંસ્થાનું કામ કરું છે તો કંઈ સ્વાગતની જરૂર નથી, એના માટે નથી હું જતી. પણ જ્યારે મેં ટ્રેનિંગ લીધી અને મેં જે ફેસ કર્યું છે, માઇન્ડ પ્રેશર, શારીરિક તકલીફ, મતલબ એટલું બધું એ વર્ક, અને ઘણી વખત રડવું પણ આવી જાય, 100% રડવું આવી જાય કે આ કઈ રીતે થશે, અને પછી તોય કરવાનું હોય ધીરે ધીરે ધીરે. અમે લોકોને વર્કબોર્ડ પણ બનાવવા આપેલો, અનુભવ, એક્સરસાઇઝ અનુભવ, એક્સરસાઇઝ શક્તિ, એક્સરસાઇઝ દર્શન, આ બધા અમારા જાત જાતના બધા પ્રોજેક્ટ હતા. અને એ બધા પ્રોજેક્ટ જ્યારે અમે કરવા બેઠેલા ત્યારે શરૂઆત હતી તો એમ થતું કે કેમ થશે, એમને આનું શું આવડતું નથી, પણ પછી એવું પણ અનુભવ રહ્યો કે સતત એના પર વિચારીને મને મેં અન્યને પણ શીખવાડ્યું હશે કે આ રીતે બનાવી શકાય, અને ઘણાએ બનાવ્યું હતું. તો મને એનો પણ આનંદ છે. અમારી 2 કંપની હતી જે છેક સુધી એકબીજાની સામે ભારત પાકિસ્તાનની જેમ જોતી રહી, દુશ્મનની જેમ, કેમ કે 2 પાર્ટીમાં જ અમારે વર્ક કરવાનું હતું. તો આ વિજેતા ટીમ બને તો ઓલી ગુસ્સો થઈ જાય, ઓલી વિજેતા ટીમ બને તો ઓલી ગુસ્સો થઈ જાય, એકબીજાને સામે દુશ્મનની જેમ જોવે. પણ મારા માટે આનંદની વાત એ હતી કે બંને પાર્ટી મને ખૂબ ચાહતી હતી, मतलब मैंने रिस्पेक्ट मालूम करती थी અને कहती थी कि आप कह रहे हो तो हम जरूर करेंगे, आपका कहा हम मानेंगे और किसी का नहीं मानेंगे. તો આ બધી જે વાતો છે એ મારા માટે બહુ માયને રાખે છે. मैं પોતે સજેશનમાં બ્રિગેડિયર સરે અમારું જ્યારે ઇન્ટરવ્યુ લીધું ત્યારે મેં સરને કહ્યું कि सर ये पार्टी वार्टी नहीं होनी चाहिए, ये टीम ठीक है टीम है पर फिर बाद में उसको मर्ज कर देना चाहिए. ये लास्ट तक जो टीम रह जाती है हम लोग दुश्मन बनते जाते हैं. अभी हमें वर्क और करना है. हम जब भी किसी एनसीसी बटालियन में मिलेंगे एक दूसरे के साथ जुड़ेंगे, अगर वो यूपी वाले, बिहार वाले, तमिल, आंध्र प्रदेश, ये जम्मू कश्मीर, उत्तराखंड, ये सब जगह के कैडेट वहाँ पर थे. मतलब कोई राज्य बाकी नહોતું કે જ્યાં કોઈ કેડેટ ન હોય, मतलब हमारा ट्रेनिंग न હોય. આ ટ્રેનિંગની સાથે જ્યારે અમારે જવાનું થશે તો અમે કેવું ફીલ કરશું, કેમ કે એક તરફ અમે દુશ્મન બનાવવાનું, પછી એમની સાથે જ અમારી દીકરીઓને લઈને અમે લોકો જ્યારે બટાલિયનમાં જઈશું તો અમને નહીં ગમે. તો પ્લીઝ આ બધું કરો. એના બદલે તમે ગ્રુપ એવોર્ડ્સ બસ નક્કી કરી દો, ગ્રુપ એવોર્ડ્સ આપો અને બસ સન્માન કરી દો. દેટ ઇટ. આ કેટલીક વાતો દિલને ચૂંટતી પણ હોય છે, કેટલીક વાતો અઘરી પણ હોય છે, એને સમય કરીને એ ધીરે ધીરે ચાલુ પડતી હોય છે. આ બધાની વચ્ચે ટફ ટ્રેનિંગની વચ્ચે કેટલીક ખુશી પણ હોય, આનંદ પણ હોય. અમારે કમ્પલસરી મેદાનમાં ગેમના લેક્ચરમાં કમ્પલસરી રમવાનું, તમને આવડે કે ન આવડે. સ્વાભાવિક રીતે બધા સ્પોર્ટ્સ સાથે જોડાયેલા નથી હોતા. અમે લોકો જ્યારે પહેલા 2-3 દિવસ થોડા કન્ફ્યુઝ હતા, પણ ત્રીજા દિવસે મને એવું થયું કે બેસી રહેવાનું કે આમ નાખા મારવાનો કોઈ મતલબ નથી. चलो वॉलीबॉल का समय तो सर वॉलीबॉल दे दीजिए हमें और वॉलीबॉल का मैदान दे दीजिए, देखते हैं क्या कर सकते हैं. અને વોલીબોલનું બોલ લઈને હું ને મારી 2-3 फ्रेंड જે ત્યાં બનેલી, तो चलो कोई नहीं खेलता है तो कुछ नहीं यार हम खेल लेते हैं. फिर हम ऐसे जैसे उधर इधर लगाते रहे तो हमें देखकर और भी आए, बोले हमें भी नहीं आता है. मैंने कहा हमें भी नहीं आता है, जुड़ जाओ. हमने ऐलान कर दिया जिसको खेलना नहीं आता है वो वॉलीबॉल में जुड़ सकते हैं. और सर इतनी बढ़िया टीम बनी. और सबसे मैं सिर्फ अपना अचीव ही नहीं बताऊँगी, अपनी कमजोरियाँ भी बताऊँगी, आपको बड़ा मजा आएगा उसे सुन के. જ્યારે આ પીરિયડ હતો વોલીબોલનો ટાઈમ જ્યારે હતો ત્યારે આપણા યુનિટના કોર ગુજરાત નવા યુનિટ પોરબંદરના સીઓ સર અમારા નેવીના ઓફિસર તરીકે ત્યાં જવાબદારીમાં 15 દિવસની જવાબદારીમાં હતા. એ અમને ભણાવતા હતા, અમને ટ્રેનિંગ આપતા હતા. એમને ખબર હતી કે અમે વોલીબોલ રમીએ છીએ, એટલે અમારું જ્યારે ટીમ સિલેક્શન હતું ત્યારે સર સામે ઊભા હતા. એમાં ટીમ સિલેક્ટ થતી ગઈ, એમાં મને ના પડી આ ઠીક નહીં ખેલ રહ્યો. मैं सर्विस ठीक करती हूँ, आप सर्विस ठीक करते हो पर आप बॉल को उठा नहीं पाते. लेकिन कोई बात नहीं सर, मुझे बढ़िया टीम चाहिए. जिन लोगों ने मेरे साथ खेला है उनको आप आगे कीजिए, हम तो वैसे भी खेलते रहेंगे. तो सीओ सर मेरे साथ देख के ऐसे हंस गए.
उनके सामने ही सब रिजेक्ट हो गया मेरा। बोले मेरी नाक कटवा दी तुमने। मैं कभी स्पॉट नहीं खेली, फिर भी खेल गई हूँ और ટીવી ખેલે અચ્છા ખેલે આ એ જ લોકો હતા જેમણે કદી બોલ હાથમાં નહોતો લીધો અને તેમ છતાંય એ રમ્યા અને બહુ સરસ પરફોર્મન્સ કર્યું. નો ડાઉટ મેં સામેથી જ કહ્યું કે મને ખબર છે કે હું આમાં નબળી છું તો મને આગળ ન કરતા. એ લોકોને ઈચ્છા હતી કે તમે સ્ટાર્ટ કર્યું છે ગેમ તો તમે એમાં પાર્ટિસિપેટ કરો, પણ જરૂરી નથી. જે સરસ રમે છે, જે સરસ આવડી ગયું છે એને તમે આગળ કરો અને એમ અમે આગળ થતા ગયા. બહુ સ્વાભાવિક રીતે મને એવું લાગતું હતું કે આ ટ્રેનિંગ જ હશે, પણ જ્યારે મેં લીધી ત્યારે મને ખબર પડી કે આ ટ્રેનિંગ નહીં, ટફ ટ્રેનિંગ છે. હું સમજતી હતી કે થઈ જશે, બહુ સરળ રીતે થઈ જશે, પણ મને હવે સમજાય છે કે કેમ એની તાલીમ લેવા માટે મોટા ભાગના અધ્યાપકો ઇન્ટરવ્યુ સુધી તો જાય છે પણ આગળ કેમ નથી જતા એનું રીઝન મને બહુ સમજાવી ગયું ત્યાંથી. હું રોહિણીમાની કહેતી રોહિણીમાં સ્વાગત ન હોય. આપણી સંસ્થામાં શું સ્વાગત? મારી જ સંસ્થા છે, હું મારા બાળકો માટે સંસ્થા માટે કામ કરી રહી છું. તો સંસ્થાને એચીવ મતલબ કોઈ ગૌરવ અપાવવું એ આપણી જવાબદારી છે, નૈતિક જવાબદારી છે. આમાં સન્માન ન હોય. પણ મેં જ્યારે ટ્રેનિંગ લીધી, ઇવન પૂરી કરવા માટે જ્યારે હું આવી ગયો, મને એવું થયું કે નહીં, સન્માન થવું જોઈએ. મેં જે કર્યું છે અને આને હું હકદાર છું એવું પણ મને લાગવા માંડ્યું. કારણ કે તમારા હાથ, હજી મને હાથ ઉપર થોડો સોજો હશે કે હાથને આમ આટલા ઊંચા ઊંચા હાથનો સોજા હોઈને આપણે આમ બેઠા હોઈએ, એકબીજાનો હાથ તેમ છતાંય લાગતો હોય ડ્રીમમાં અને નીકળી જાય, પણ બોલવાનું નથી. और મજાની વસ્તુ હતી મારી આગળ લદ્દાખના એક મેમ હતા, જીગમીત મેમ, તો એમનો હાથ મને બહુ જોરદાર લાગતો. એ થોડોક હાથ આમ ક્રોસમાં કાઢતા તો મારો હાથ સીધો જાય ને ક્રોસમાં જાય એટલે ધડ થઈને નહીં ભાગે. फिर वो धीरे से बोलती बहुत ज्यादा लगी बहन, मैंने कहा नहीं बहन, जो भी लगा ठीक है, अब आगे बढ़ो, पीछे मत देखो, वरना एक एकेडमी का एक चक्कर और मारना पड़ेगा. मैं मानशो नहीं, એટલું જબરદસ્ત લાગે. એને ફ્રેક્ચર પણ થયેલું મારા હાથથી વાગ્યા. એનું વાગવાથી મને સોજો આવી ગયેલો, એને રીતસરનું ફ્રેક્ચર થયેલું અને તેમ છતાં એણે કહ્યું કે એ તો હોતા રહેગા અને એના ઉપર રિટર્ન વાગ્યા જ કરે. પછી પણ એના દાંત કેટલા પગમાં કે હાથમાંથી નથી ગયા તો એ વાગ્યા કરે અને તેમ છતાંય રવાડ પડી જાય અને તેમ છતાંય એ જ પોઝિશનમાં રહેવાનું છે જેમાં અમે ચાલીએ છીએ, એને બદલવાનું નથી. તો આ બધું જ કરતાં કરતાં સર એનસીસીનો કોઈ ખૂણો, કોઈ પાર્ટ્સ, કોઈ સબ્જેક્ટ એવો નહીં હોય કે જે એ લોકોએ અમને નહીં ભણાયો. અમે લોકો पानी मैदान में પણ સર पानी पीना है तो बहुत अच्छे से कहते कि हम भी आपके साथी हैं, आपके पहले से आए हुए हैं. वो 5:30 बजे आ जाते थे, हम 4:45 बजे जब ड्रिल के मैदान में होते बोले हमने भी पानी नहीं पिया है, हम भी इंसान हैं. तो અમે પાણી માંગવાનું બંધ કરી દીધું કે કાંઈ વાંધો નહીં સર, નથી પીવું, તમે નથી પીધું તો અમારે નથી પીવું. એક સ્ટ્રેચર અને મેડિકલ ટીમ હંમેશા અમારા ડ્રીલ મેદાનની પાછળ સજ્જ રહેતી, કેમ કે ખબર હતી કે કોઈને કોઈ પડશે, સ્ટ્રેચરમાં ઉઠાવી અને સીધા મેડિકલ ઇમરજન્સીમાં. તો મેડમની મેડિકલ ઇમરજન્સીમાં જે મેડમ હતા અમારા પલ્લવી મેડમ, તો બહુ મેજર પલ્લવી મેડમ તો બહુ स्ट्रिक्ट હતા. क्या हुआ है? हमने कहा मैडम आप इतना ही पूछ लो कि क्या हुआ है, हम बताइए कुछ नहीं हुआ है. बीक ना मारे बदल ना पड़े, कुछ नहीं हुआ है मैडम, हम ठीक है. ખાતી તકલીફ તો પણ બોલતા નો ડાઉટ. કેટલાકને ઇમરજન્સી દવાખાનામાં પણ લઈ જવા પડ્યા, હોસ્પિટલાઇઝ કરવા પડ્યા, રિટર્ન પાછા બેક આવીને વળી પાછી ટ્રેનિંગમાં બધા જોડાઈ ગયા. પણ ધીરે ધીરે બધું થયું. જ્યારે પૂરી થવા આવી ટ્રેનિંગ ત્યારે વધારે ને વધારે અમે લોકોને ફક્ત છેલ્લા 4 દિવસ એવા મળ્યા કે જેમાં અમે ફક્ત પીઓપીઓ પર ફોકસ કરી શકીએ. એ સિવાય અમે લોકો સતત એક્ટિવિટીઝમાં, એક કરતાં વધારે એક્ટિવિટીઝમાં હંમેશા બિઝી રહ્યા. એના એ બી અમારા માટે બહુ મોટો અને બહુ સારો એક્સપિરિયન્સ હતો. નેશનલ લેવલ અમને ઉત્તર પ્રદેશનું રાજ્ય આપેલું, જેનું તમારે ઓલ ઓવર જેની વિશિષ્ટતાઓ છે એને તમારે 30 મિનિટની અંદર ડાન્સ, જેટલી પણ તમને તમારી ક્રિએટિવિટી છે એ બધાના દ્વારા તમારે પ્રેઝન્ટ કરવાનું. સર કોઈ વ્યક્તિ એવું નથી કે જે એમાં જોડાયું ન હોય, કોઈ ટ્રેનિંગ એવું નહોતું, કશું જ નહોતું જેને ફાવતું. એ કમસે કમ પાણી ભરીને પણ લાવતું, બધાને પીવડાવતું, પણ બધા એક્ટિવ રહ્યા. આ અમારા માટે બહુ મોટો અનુભવ હતો. સર એનો મને જ્યારે એવોર્ડ મળ્યો ત્યારે મને બહુ દુઃખ થયું કે આ મારું એકલીનું કામ નહોતું. મને યાદ છે કે અમને લોકોને ટેન્ટ બનાવવા માટે જ્યારે ટાઈમ આપ્યો સર,
ત્યારે રાતના 11 વાગે પહેલા અમે લોકો સવારના કામ કરતા હતા. રાત્રે 11 ફ્લેગ એરિયા પણ કરવાનો હતો, પ્રેઝન્ટેશન પણ તૈયાર કરવાનું હતું, ટેન્ટ એરિયા પણ તૈયાર